તો બા રસોઈ બનાવીને થઈ ગયા છે ફ્રી અને હવે અત્યારે તો આ મારી પાસે ખાટલે બેઠા છે. તો બા શું જમવાનું બનાવ્યું? હવે ડુંગળી બટાકાનું શાક અને રસાવાળું અને બાજરાના રોટલા બેસી અને છાશ. અને આજ વરસાદ કેવો આવ્યો? આમ તો મજા છે. આમ તો જો આકાશ તો જો પાણી કેવું પડે છે. વરસાદ આજ થોડો સારો આવ્યો, બાકી તો ઝરખર જ આવતો હતો. પાણી તો કેટલું તો પડ્યું આપણે કેટલાય દીથી ચાલુ હોય કામ? હા ક્યાં દૂર પણ આજ સારો આવ્યો. 3 શનિવારથી ચાલુ છે, હજી બંધ એક નથી. રાસ થઈ ગયું છે વરસાદ. મજા આવે. તો બા હવે પાછા હજી તો રોટલા બનાવશે. શાક બને હજી એમ ફ્રી નથી થયા, હજી તો શાક ને એવું જ એ કર્યું. ચડે છે પછી રોટલા ચાલુ થાય છે. હા હા. અને પછી બધાય વાળું કરી લેવી, બસ સોઈ જવાનું. પછી પાછા વાળું કરવા બેસીને તાય પાછા વિડીયોમાં મળે. પાછા મુલાકાત થાય ફરી. તો હવે બા કંઈક કહે છે, શું કહે બા? હાલો, મારો વિડીયો ગમે ને તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. એટલે બા એમ કહે સબસ્ક્રાઇબ કરજો. એમ બાને થોડુંક બોલતા નથી આવડતું, પણ વાંધો નહીં, ગમે ત્યારે આવડી જશે. પણ બાને એમ કહે કે મારા વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા નહીં. એટલે બા રોજ તમને આવા અવનવા વિડીયો સરસ સરસ બતાવશે. હા હા. તો હજી બહાર વરસાદ એમ તો ઝીણો ઝીણો ચાલુ છે ને વાતાવરણ થઈ ગયું છે મસ્ત. બહાર રોટલા હારા બનાવજો. બાજરાના છે. હા, આ તો અત્યારે વરસાદ ચાલુ છે, બાકી તો ચૂલે જ મજા આવે. ચૂલા રોટલા કરે ને બહુ જ મજા આવે. હા, ચડી ગયા છે ધાબે અને મસ્ત એસી જેવો પવન આવે. વરસાદ આવે ને એટલે વાતાવરણ શાંત થઈ જાય. જો તળાવ કેટલો ભરાઈ ગયો વરસાદ જો તળાવ પણ ફૂલમ ફૂલ ભરાઈ ગયું છે અને માહોલ પણ મસ્ત છે, મજા આવે. તો ગુડ મોર્નિંગ, બધા જાગી ગયા છે અને બાએ નાસ્તો બનાવ્યો છે, પરોઠા, ચા, ચટણી, શીરો. તો બધા બે ગયા નાસ્તો કરવા. કામાં તીખું બહુ મરચું છે. ચટણી તીખી, બહુ તીખી. લહણ જાજુ નાખ્યું ને એમાં. તો હવે બધા નાસ્તો કરી લઈએ. હા, નાસ્તો કરી અને પછી કામ કરે. તો અત્યારે હું બનાવું છું દાળ ભાત અને જો ભાત ચડે છે અને દાળ હજી બફાય છે. એટલે દાળ બફાઈ જાય પછી વઘાર મારવાનો છે. ભાત તો આપણે મસ્ત થઈ ગયા છે, બાસમતી જો ચડે છે અને હું અહીંયા બેઠી છું. આજ બનાવવાના છે દાળ ભાત. કેમ કે દાળ ભાત અમારા ઘરે 3-4 દિવસે તો હોય જ. અમારા ઘરે બધા દાળ ભાત બહુ ખાય અને બહુ ખાય. તો બાય હવે રસોણા એન્ટ્રી મારી છે, કેમ કે દાળ બાફવાનું ભાત બનાવવાનું કામ મારું હતું અને બાને હવે વઘારવાની દાળ. એટલે જો એ બા, હું અહીંયા હું ટમેટા મરચાંની લેવા જાઉં. દાળ હારી બનાવજો અને મારા માટે સ્પેશિયલ ખાંડવાળી, ખબર હે? અને વઘાર એકદમ જોરદાર બા મારે. અત્યારે તો લગભગ પહેલાં ચા બનાવશે, બસ કાંઈ ખબર નથી હજી. બાકી દાળ તો બા વઘારે તો જ જામો પડે હો બા, બાકી ન ભાવે. એટલે જોવી હવે જો બાએ શરૂઆત કરી દીધી છે ને, પેલા ચા પી લે પાછા પાછા વિડીયો પછી આપણે દાળ હું દાળ વઘારી નાખી, પણ લાઈટ નથી ને એટલે બફારો થાય. એટલે આપણે થોડી વાર ઝાડ નીચે બેસી. આજ તો બધાય બેસી ગયા છે જમવા. આજ તો છે જમવામાં ખીગોળ, છાશ, દાળ ભાત અને રોટલી. બા કેમ બાકી જમવાનું? સરસ છે દાળ ભાત. બધાય બેસી ગયા છે જમવા.